નમસ્તે વિદ્યાર્થીની મિત્રો, આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં પાઠ 11 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન એના વિશે અભ્યાસ કરીશું. તમે અગાઉ શીખ્યા છો કે બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને ઓક્સિજનની જરૂર હોય છે. સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચવું જરૂરી છે. ઉપરાંત પ્રાણીઓને ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગોમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચવા જ રહ્યા. એટલે કે જે ઉત્સર્ગ દ્રવ્યો છે, એટલે કે ઉત્સર્ગ પદાર્થો એ નકામા પદાર્થો છે, એને નિકાલ માર્ગ સુધી પહોંચવાના રહ્યા. તમને આશ્ચર્ય નથી થતું કે આ બધું કેવી રીતે થાય છે? જુઓ આકૃતિ 11.1. શું તમે હૃદય અને રુધિરવાહિનીઓ જોઈ શકો છો? અહીંના આ ભાગની અંદર જે છે એ હૃદય છે અને લાલ અને બ્લુ કલરની જે લાઈન તમને આપેલી છે એ રુધિર વાહિનીઓ છે. તેઓ આ બધા જ પદાર્થોનું વહન કાર્ય કરે છે અને સાથે મળીને આખા શરીરનું પરિવહન તંત્રની રચના કરે છે. આ પ્રકરણમાં તમે વનસ્પતિ અને પ્રાણીઓમાં વહનનો અભ્યાસ કરશો. ત્યાર પછીનું આપણે જોઈએ 11.1 પરિવહન તંત્ર. સૌથી પહેલા છે એમાં રુધિર. તો આપણા શરીરમાં લોહી છે એનું પરિભ્રમણ કેવી રીતે થાય છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. જ્યારે તમારા શરીર પર ઘા પડે છે ત્યારે શું થાય છે? આપણે બધાને ખબર છે કે આપણા શરીર ઉપર જ્યારે ઘા પડે છે ત્યારે આપણે ત્યાંથી લોહી નીકળે છે, એટલે કે રુધિર નીકળે છે. રુધિર બહાર આવે છે. પરંતુ રુધિર છે એ શું છે? રુધિર એ પ્રવાહી છે જે રુધિર વાહિનીઓમાં વહે છે અને પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે. તે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના જુદા જુદા ભાગો સુધી લઈ જાય છે. તે શરીરના ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ પણ કરે છે, એટલે કે જે નકામા પદાર્થો છે કે જેનું શરીરની અંદર કંઈ કામ નથી એનું મળ વાટે નિકાલ થાય છે. રુધિર બધા પદાર્થોનું વહન કેવી રીતે કરે છે? રુધિર એક પ્રવાહી છે જેમાં વિવિધ પ્રકારના કોષો છે એ સમાવિષ્ટ છે. તો આપણે બધાને ખબર છે કે રુધિરનો રંગ કેવો હોય છે? તો કે રુધિરનો રંગ લાલ હોય છે. તો એ લાલ રંગ કેના કારણે હોય છે? તો કે રુધિરમાં રહેલા રક્તકણોને લીધે રુધિરનો રંગ છે એ લાલ રંગનો હોય છે. રુધિરનો પ્રવાહી ભાગ જે રુધિર રસ કહેવાય છે એને આપણે ભાષામાં લોહી કહીએ છીએ. રક્તકણ એક પ્રકારના કોષ છે જે લાલ રંજક દ્રવ્ય એટલે કે હિમોગ્લોબિન ધરાવે છે. ઘણી વખત ડોક્ટર છે એ આપણને એમ કહેતા હોય કે તમારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ છે એ ઘટી ગયું છે. એટલે કે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા ભાગોને અને અંતે કોષો સુધી પહોંચાડે છે. હિમોગ્લોબિન વિના શરીરના બધા ભાગોને સક્ષમ રીતે ઓક્સિજન પહોંચવો એ ખૂબ જ અઘરો છે. એટલે કે હિમોગ્લોબિન સાથે ઓક્સિજન ભળે છે અને શરીરના વિવિધ ભાગો સુધી એને પહોંચાડે છે. હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે. રુધિરમાં શ્વેત કણો એટલે કે WBC પણ આવેલા છે જે શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે. એટલે શ્વેત કણ છે એ શરીરના એટલે કે સૈનિકો જેવું કામ કરે છે. બુઝો રમત રમતા રમતા નીચે પડી ગયો અને ઘૂંટણને ઈજા થઈ ગઈ. કપાયેલા ભાગમાંથી રુધિર બહાર આવે છે. થોડા સમય પછી તેણે જોયું કે રુધિર વહેતું અટકી જાય છે અને ગંઠાઈ જાય છે, એટલે કે જામ થઈ જાય છે. બુઝોને એમાંથી આશ્ચર્ય થાય છે કે પહેલા રુધિર નીકળે છે ને પછી એની મેળે કેમ રુધિર જામી જાય છે? તો રુધિર ગંઠાવાની પ્રક્રિયા એ રુધિરમાં રહેલા બીજા પ્રકારના કોષ દ્વારા થાય છે જેને ત્રાકકણો કહે છે. એટલે કે લોહીની અંદર 3 પ્રકારના કણો આવેલા છે: રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો. ત્યાર પછીનું છે રુધિર વાહિનીઓ, એટલે કે લોહી જેમાંથી બને છે અને પછી આપણા શરીરની અંદર જુદા જુદા ભાગો સુધી પહોંચે છે. શરીરના જુદા જુદા પ્રકારની રુધિર વાહિનીઓ જોવા મળે છે. તમે જાણો છો કે શ્વાસ દરમિયાન
શુદ્ધ ઓક્સિજનનો જથ્થો આપણા ફેફસામાં ભરાય છે અને ઓક્સિજનનું વહન એ શરીરના બાકીના ભાગો સુધી થવું જરૂરી છે. રુધિર કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ સહિતના ઉત્સર્ગ દ્રવ્યો એકત્રિત કરે છે. પ્રકરણ 10માં તમે શીખ્યા એ મુજબ રુધિરને હૃદય તરફ પરત વહેવું અનિવાર્ય છે, જેથી કરીને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાંથી દૂર કરી શકાય છે. તેથી 2 પ્રકારની રુધિર વાહિની આવેલી છે આપણા શરીરમાં. પહેલું છે ધમની અને બીજું છે શિરા. આ પ્રકારની 2 રુધિર વાહિની આપણા શરીરમાં આવેલી છે. હવે ધમનીમાં કેવું લોહી વહે છે અને શિરામાં કેવું લોહી વહે છે એના વિશે અભ્યાસ કરીએ. ધમની છે એ હૃદયમાંથી ઓક્સિજનયુક્ત એટલે કે ઓક્સિજનવાળું રુધિર છે એ શરીરના વિવિધ ભાગો સુધી લઈ જાય છે. રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે હોવાથી ધમનીની જે દિવાલ હોય છે શરીરની અંદર એ જાડી અને સ્થિતિસ્થાપક રહેલી છે. તો ચાલો આપણે ધમની દ્વારા રુધિરના પ્રવાહનો અભ્યાસ કરવા માટે એક પ્રવૃત્તિ કરીએ. તમારા જમણા હાથની તર્જની અને મધ્યકા પ્રથમ 2 આંગળીઓ છે એને ડાબા કાંડાની અંદરની બાજુએ મૂકો. શું તમને ધબકારા જેવો હલનચલનનો અનુભવ થાય છે? આની પાછળનું કારણ શું હોઈ શકે છે? આવા હલનચલનને આપણે નાડી ધબકારા કહેવામાં આવે છે, જે ધમનીમાં રુધિર વહેવાને કારણે થાય છે. તમને બધાને ખબર છે કે ધમનીની અંદર કેવું રુધિર વહે છે? ઓક્સિજનવાળું શુદ્ધ રુધિર. 1 મિનિટમાં થતા નાડી ધબકારાની ગણતરી કરો. તમને કેટલા નાડી ધબકારા ગણી શકો છો? 1 મિનિટમાં થતા ધબકારાને નાડી દર કહેવામાં આવે છે. આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર આશરે 72 થી 80 જેટલો હોય છે. આપણે સાવ શાંતિથી આરામ કરતા હોય ત્યારે આપણા શરીરની અંદર જે નાડી દર હોય છે એ 72 થી 80 જેટલો છે. તમારા શરીરના બીજા ભાગો એવા શોધો કે જ્યાં પણ નાડી ધબકારાનો અનુભવ તમે કરી શકો છો. તમારે નાડી ધબકારા છે આકૃતિમાં જેવી રીતે બતાવેલા છે, કાંડા ઉપર તમારી 2 આંગળીઓથી તમારે નાડી ધબકારા છે એ શોધવાના છે. અહીં તમારે નાડી ધબકારા દરેક વ્યક્તિના અલગ અલગ હોય એવા નામ લખી અને દરેકના નાડી ધબકારા છે એનો દર કેટલો છે એ લખવાનો છે. ત્યાર પછીનું ધમની પછી બીજી રુધિર વાહિની આવે છે શિરા. શિરા એ એવી રુધિર વાહિની છે એટલે કે એવું લોહી એમાં વહે છે કે જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે. એટલે કે શિરાની દિવાલ કેવી હોય છે? પાતળી હોય છે. શિરામાં વાલ્વ આવેલા છે જે રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જ જવા દે છે. અહીં તમને સરસ મજાની આકૃતિ આપેલી છે પરિવહન તંત્રની, કે જેમાં હૃદય છે, ફુફુક્ષીય ધમની, ફુફુક્ષીય શિરા અને રુધિર કેશિકાઓ. હવે આપણે જોઈએ કે હું અસમંજસમાં છું. મેં શીખ્યું છે કે ધમની હંમેશા ઓક્સિજનયુક્ત રુધિરનું જ વહન કરે છે. પહેલી સમજાવે છે કે ફુફુક્ષીય ધમની રુધિરને હૃદયમાં લાવે છે, આથી તેને ધમની કહે છે, શિરા નહીં. તે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને ફેફસા સુધી પહોંચાડે છે. ફુફુક્ષીય શિરા એ ઓક્સિજનયુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય સુધી પહોંચાડે છે. હવે આપણે જોઈએ આકૃતિ 11.13માં જુઓ, તનમાં જુઓ. શું તમે ધમનીઓને નાની નાની વાહિનીઓમાં વિભાજિત થયેલી જોઈ શકો છો? તેઓ આગળ પેશીઓ પાસે જતા વધુ પાતળી નળીમાં વિભાજિત થાય છે, એટલે કે એને કહેવાય છે કેશિકાઓ. આ કેશિકાઓ ફરીથી જોડાણ પામી શિરાઓ બનાવે છે જે રુધિરને હૃદયમાં ઠાલવે છે. તો હવે પછીનું હૃદય છે એ આ પછીના આપણે લેક્ચરમાં શીખીશું. નમસ્તે.